એ પૂર્વીબેનને ગુજરાત સાહિત્ય અકાદમી રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ વતી મળી રહ્યું છે એનો રાજીપો વ્યક્ત કરીએ. ઉર્દુમાં પ્રોફેસર મકસૂદ અહેમદ મકસૂદજીને વિનંતી કરું છું કે આપ પધારો અને 2020ના વર્ષનો ઉર્દુ સાહિત્ય અકાદમીનો ઉર્દુ ગૌરવ પુરસ્કાર પણ આપ અહીંયાથી પ્રાપ્ત કરો. માનનીય મંત્રીશ્રીના વરદ હસ્તે આપણા માનનીય મુળુભાઈ બેરા સાહેબ ખૂબ સિનિયર મંત્રી, કેબિનેટ મંત્રી આપણા અને ખૂબ સહજ એ આપણી વચ્ચે હંમેશા આવતા હોય છે. પ્રોફેસર મકસૂદ અહેમદ મકસૂદનું ઉર્દુ ભાષામાં ખૂબ મોટું પ્રદાન છે. ઉર્દુ સાહિત્યમાં એમની આગવી ઓળખ છે. તો એમનું સન્માન કરતા ઉર્દુ સાહિત્ય અકાદમી આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે. આપણે સૌ પુનઃ એકવાર તાળીઓથી ખૂબ નિસ્બતથી કામ કરતા આપણા સર્જકોને વધાવીએ. ધન્યવાદ. હવે હું શ્રી રિયાઝ લતીફજીને વિનંતી કરીશ કે આપ પધારો. રિયાઝ લતીફજી અહીંયા પુરસ્કાર પ્રાપ્ત કરવા માટે 2021નો ગૌરવ પુરસ્કાર એમને પ્રાપ્ત થઈ રહ્યો છે. એમના વતી એમનું સન્માન સ્વીકારવા માટે એમના પરિવારજન અહીંયા આવ્યા છે. તેઓ શ્રી અત્યારે પુણે વ્યસ્ત છે, એટલા માટે એમના પરિવારજન અહીંયા આવશે અને આ પુરસ્કાર સ્વીકારશે. આ સરકારની પ્રતિબદ્ધતાનો પુરાવો છે કે સરકાર સામેથી કોઈ પણ જ્યાં પણ જરૂર છે ત્યાં જવા માંગે છે. માન્ય મંત્રીશ્રીએ કહ્યું કે હું નીચે આવી છે ન ચડી શકતા હોય તો આ એમની સહજતા એનો પણ આપણે સ્વીકાર કરીએ, આદર કરીએ. રિયાઝ લતીફજીનું સન્માન આપણે કરી રહ્યા છીએ. સલ્તનત અમદાવાદ અને તેના સ્મારકો, મુઝફ્ફરનું શહેર, રિયાઝ અને પુષ્કર સોહોની, આવા અનેક પુસ્તકો એમણે લખ્યા છે અને એને સન્માન પણ પ્રાપ્ત થયા છે. આપણે ખૂબ ખૂબ તાળીઓથી આ સર્જકના સન્માનને બિરદાવીએ, વધાવીએ. ₹1 લાખની રાશિથી આ સાહિત્ય ગૌરવ પુરસ્કાર ઉર્દુ ભાષાનો આપવામાં આવી રહ્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ માનનીય મંત્રીશ્રી. હવે પછીનો પુરસ્કાર લેવા માટે હું શફાત કાદરી સાહેબને વિનંતી કરું છું કે આપ મંચ પર પધારશો. 2022નો ઉર્દુ ભાષાનો ગૌરવ પુરસ્કાર શ્રી શફાત કાદરીજીને એનાયત કરવામાં આવે છે અને ઉર્દુ સાહિત્ય અકાદમી અત્યંત આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે. કર્ઝે નિગાહે યાર એમનો નિબંધ સંગ્રહ છે. હરફે રાયંગા નિબંધ સંગ્રહ, વરક વરક નાયાબ નિબંધ સંગ્રહ, મુझे भी कुछ कहना है, આવા સંગ્રહો એમના તરફથી આપણને મળ્યા છે. આપણે શફાતજીને ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ. શફાતજીએ બહુ મોટા સાહિત્યકારો સાથે કામ કર્યું છે. વારિસ અલ્વી સાથે, લુધિયાનવી સાથે, કેફી આઝમી ખાન સાથે અને બધા સાથે એમણે ક્યાંક ને ક્યાંક કામ કર્યું છે. એવા મોટા સર્જક આપણા આપનું સન્માન કરતા અમે ગૌરવ અનુભવીએ છીએ. શ્રી સતીન દેસાઈને 2024નો ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થઈ રહ્યો છે. ઉર્દુ ભાષાનો આ ગૌરવ પુરસ્કાર. સતીનજી તમે પણ પધારો. સતીનજી ગુજરાતી, હિન્દી અને ઉર્દુ ત્રણેય ભાષામાં લખે છે અને આપણા ગુજરાતના બહુ સારા મોટા કવિ છે. મુખોમુખ ગઝલ સંગ્રહ, જલ કમલવત, મોહનથી મોહન સુધી એમની ગુજરાતી કવિતાઓ છે. ઉર્દુમાં પણ એમણે અનેક પુસ્તકો લખ્યા છે. તો મેં ન થા વહાં એનો હિન્દી સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર એને પ્રાપ્ત થયો છે. શબ્દમી ગુફ્તગુ ગઝલનો અનુવાદ છે, એને પણ પુરસ્કાર પ્રાપ્ત થયો છે.
અનેક પત્રિકાઓમાં એમણે લખ્યું છે. મુંબઈ સાહિત્ય અકાદમી દ્વારા એમને સાહિત્ય રત્ન સન્માન પણ પ્રાપ્ત થયું છે. આપણે ખૂબ ખૂબ તાળીઓથી શ્રી સતીન દેસાઈને આપણે વધાવીએ. હવે હું વિનંતી કરીશ સુફિયાન સાદિક પઠાણને 2022ના ઉર્દુ ભાષાના યુવા ગૌરવ પુરસ્કાર માટે આપ આવો. સતીનજીનું આપણે ખૂબ ખૂબ તાળીઓથી સન્માન કરીએ. એ જ્યારે કવિતા વાંચતા હોય ત્યારે આમ એમ લાગે કે જાણે સિંહ ગરજી રહ્યો છે, એવી કવિતા, એવા જોરથી અને જોશથી કવિતા એ મંચ પરથી રજૂ કરે. આભાર. સુફિયાન સાદિક પઠાણ, આપ આવો. આપને 2022નો યુવા ગૌરવ પુરસ્કાર આપતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવી. ખૂબ ખૂબ તાળીઓથી આપણે અભિવાદન આપવાનું પછી રાખીએ કેશુભાઈ. અત્યારે પ્રોટોકોલ લાગી ગયો છે એટલે સર્જકને એની જગ્યાએ બેસી જવા માટે વિનંતી છે. માન્ય મુખ્યમંત્રી શ્રી થોડીક ક્ષણોમાં આપણી વચ્ચે આવી રહ્યા છે. આપને વિનંતી કે સુફિયાનભાઈ આવી જાઓ પ્લીઝ. માન્ય મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચે થોડીક ક્ષણોમાં ઉપસ્થિત થશે. जय जय गरवी गुजरात, जय जय गरवी गुजरात, जय जय गरवी गुजरात, जय जय गरवी गुजरात, जय जय परमार, जय जय गरवी गुजरात. આપણે બે તાળીઓના તાલ સાથે જય જય ગરવી ગુજરાતથી માન્ય મુખ્યમંત્રીશ્રીને વધાવીએ. ગુજરાત રાજ્યના સન્માનીય મુખ્યમંત્રી, ખૂબ ખૂબ તાળીઓથી આપણે માન્ય મુખ્યમંત્રીશ્રીને, માન્ય મંત્રી શ્રી ગુરુભાઈ બેરા સાહેબને, માન્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને ખૂબ તાળીઓથી વધાવીએ. સૌને આપનું સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી છે. લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું, બે ગઝલ બે ગીતના પુષ્પો ચઢાવી માતૃભાષાને પ્રથમ વંદન કરું છું. આપણી ગરવી ગુજરાતી માતૃભાષાના આ વંદનાના દિવસે આપણી વચ્ચે ગુજરાત રાજ્યના સન્માનીય મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત છે. ખૂબ ખૂબ તાળીઓથી માન્ય સાહેબનું આપણે સન્માન કરીએ. હું વિનંતી કરીશ ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા સાહેબને અને અમારા અગ્રસચિવ માન્ય શ્રી થેનરસન સાહેબને કે આપ માન્ય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરશો, અભિવાદન કરશો. સૌપ્રથમ દીપ પ્રજ્વલન માટે માન્ય મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે. ત્યાર પછી તુરંત આપણે માન્ય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરીશું. આજે આ વિશ્વ ગુજરાતી ભાષા દિવસે આપણી ભાષાના અજવાળા ચારેકોર પથરાઈ રહ્યા છે. આજે ગુજરાતભરમાં ગુજરાતી ભાષાના કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે વિશેષ આનંદ અને ઉત્સાહ સાથે માન્ય મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચે છે. આપણે ખૂબ ખૂબ તાળીઓથી આ દીપ પ્રજ્વલનને વધાવીએ છીએ. ખૂબ ખૂબ આનંદ, આદર અને ઉત્સાહ સાથે ધન્યવાદ. હવે માન્ય ઝા સાહેબ અને માન્ય થેનરસન સાહેબને વિનંતી કરું છું કે આપ માન્ય મુખ્યમંત્રી શ્રીનું સન્માન કરશો. મિત્રો, માન્ય મુખ્યમંત્રી શ્રી પાસે જ્યારે પણ જઈએ ત્યારે હંમેશા એ સહજતાના કિનારે રહેતા હોય એવું લાગે. ગુજરાતી ભાષા માટે એમને ખૂબ આદર છે, ખૂબ સન્માન છે અને એના કારણે જ હંમેશા આપણા આમંત્રણોને સ્વીકારીને આપણી વચ્ચે ઉપસ્થિત થતા હોય છે. આપણે ખૂબ ખૂબ તાળીઓથી આદરપૂર્વક
વિવેકપૂર્વક ગુજરાતીપૂર્વક માનનીય મુખ્યમંત્રીશ્રીને વધાવીએ, એમનું સન્માન કરીએ, એમનું અભિવાદન કરીએ. ધન્યવાદ સાહેબ. આપણું એ પરમ સૌભાગ્ય છે કે ગુજરાત રાજ્યના પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી માન્ય શ્રી મુળુભાઈ બેરા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું ફરી એકવાર ઝા સાહેબને વિનંતી કરીશ કે આપ આવો અને મુળુભાઈ બેરા સાહેબને આવકારશો. ધન્યવાદ. આપણી વચ્ચે ગૃહ રાજ્યમંત્રી અને અમારા સૌનું ગૌરવ એવા રમતગમત અને યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્યમંત્રી માન્ય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ ઉપસ્થિત છે. એમનું સન્માન કરવા માટે હું શૈલેષભાઈ સોલંકી, નિયામક અભિલેખાગાર, એમને વિનંતી કરું છું કે આપ પધારો અને આપ માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબને આવકારશો. માન્ય સંઘવી સાહેબ યુવાનો વાંચે, વિચારતા થાય માટે ખૂબ અમારી સાથે ચર્ચા કરે છે, ચિંતન કરે છે. ગુજરાતના ગ્રંથાલયો સમૃદ્ધ થાય એ માટે સદાય પ્રયાસ કરે છે. આપણે ખૂબ ખૂબ તાળીઓથી માનનીય મંત્રીશ્રીને વધાવીએ, એમનું સન્માન કરીએ, એમનો આદર કરીએ. ધન્યવાદ. હવે હું વિનંતી કરીશ અમારા અધ્યક્ષ ભાગ્યેશ ઝા સાહેબને કે આપ પ્રાસંગિક ઉદ્બોધન કરી સૌ મહેમાનોને આવકારશો. વાગર્થાવિવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તये જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વર. સભાગારે अस्माकं मार्गदर्शनाय उपस्थिताः अस्माकं प्रेरकाः प्रोत्साहकाः गुजरात प्रान्तस्य अतीव लोकप्रियाः मुख्यमंत्री महोदयाः भूपेन्द्रभाई महाभागानाम् अहं स्वागतं करोमि. वयं जानीमः यत् अस्माकं पर्यटन एवं देवस्थान एवं सांस्कृतिक मंत्री महोदयाः मुळुभाई बेरा महाभागाः अस्माकं परिवारस्य सदस्यः एव. तेषामपि अहं प्रणामपूर्वकं स्वागतं करोमि. अत्र अतीव ऊर्जावान् युवकजननेता अस्माकं प्रोत्साहकः प्रतिदिनम् अस्माकं विजनस्य क्षितिजाय स्पर्शनं कर्तुं यति मार्गदर्शकाः युवा मंत्री, गृह मंत्री, सांस्कृतिक मंत्री हर्ष संघवी महोदयानाम् अपि अहं स्वागतं करोमि. अत्र अस्माकं नूतन सचिवः अग्रसचिवः थेनार्सन् महोदयः आगतः. तेषामपि अहं स्वागतं करोमि. सारस्वती अतिथिरूपेण निरंजन पटेल महाभागः ते एसपी विश्वविद्यालये कुलगुरु अपि अपिश्च अखिल भारतीय साहित्य परिषदस्य ते महाभागः अध्यक्षाः गुजरात प्रान्तस्य. अपिश्च वरिष्ठ कविवराः माधव रामानुज महाभागाः अत्र उपस्थिताः सन्ति. तेषामपि अहं स्वागतं करोमि. अत्र मफतभाई पटेल महोदयाः, ऋषिकवि राजेंद्र शुक्ल महोदयाः, विनोद जोशी महाभागाः, बलवंत जानी महोदयाः, चंपकलाल महेश अत्र उपस्थिताः सन्ति. सर्वे महानुभावान् अहं नामोल्लेखं न करोमि कारण के समयનો અભાવ છે અને આપણે બહુ જલ્દી સાહેબને વાત કરવા માટે વિનંતી કરવાની છે. આ સાહેબ અમારો એન્યુઅલ ડે છે. આજે બહુ ગૌરવથી આપણે કહેવું જોઈએ કે 365 જગ્યાએ એક સાથે માતૃભાષાની વંદના થઈ રહી છે. આ 365નો આંકડો સાહેબ અમે એવી રીતે સિલેક્ટ કર્યો છે કે અહર્નિશ ગુજરાતી ભાષા માટે અમે મથનારા લોકો છીએ. અમને બહુ ગૌરવ છે કે અમારા હર્ષભાઈ સાહેબ હંમેશા એમ કહે કે આપણે બધા વાંચે એવું કરો, મોડર્ન કરો, બિગ કરો. અને મુળુભાઈ સાહેબને તો આપણે અનેક વખત મળ્યા છીએ. સાહેબ આપણા દરેક કાર્યક્રમમાં આવીને આપણને બહુ પ્રોત્સાહન આપે છે. પણ આપણા લોકપ્રિય મુખ્યમંત્રી સાહેબને આપણે ગુજરાતી સાહિત્યકારો સાહેબ અહીંયા આ મહાત્મા મંદિરમાં વારંવાર આપણા વાઇબ્રન્ટમાં એવું કહેવાય છે કે જીડીપીના 80%, જીડીપીના 90% અહીંયા હાજર છે. હું કહું કે ગુજરાત સાહિત્યની 90% જે ઉર્જા છે એ આ હોલમાં હાજર છે. આપણા બે વડીલો રઘુવીરભાઈ અને કુમારપાળભાઈ પણ આજે માતૃભાષાનું એમને બહુ પહેલેથી તારીખ આપી દીધેલી એટલે ઉપસ્થિત નથી રહ્યા. પણ એમને માધવભાઈને ખાસ
વિનંતી કરી કે બધા વરિષ્ઠ સાહિત્યકારો વતી માધવભાઈ અહીંયા છે. સાહેબ, એક વાત નાની કરવી છે કે યુવકોને કેવી રીતે જોડાય. હર્ષભાઈ સંઘવી સાહેબને અમે મળ્યા ત્યારે એમને કહ્યું કે યુવાનોને કેવી રીતે જોડો છો, તો એક એમને આઈડિયા આપેલો કે યુવાનો ક્યાં હોય છે ત્યાં સાહિત્યને લઈ જાઓ. તો અમે કાફેમાં કવિતા કરી અને એટલો બધો સફળ થયો કાર્યક્રમ. એ પછી અમે એક બીજો વિચાર કર્યો કે યુવાનો યુનિવર્સિટીમાં છે અને યુનિવર્સિટીમાં જે લોકો MA PhD કરે છે ત્યાં જઈને આપણે સાહિત્યની વાત કરીએ. અને નિરંજનભાઈ પટેલ હાજર હતા. નેશનલ લેવલના વક્તાઓને બોલાવીને આપણા સાહિત્યના વિદ્યાર્થીઓ વચ્ચે સાહિત્યના સ્વરૂપ વિશે બહુ ગહન ચર્ચાઓ કરી. જ્યાં યુવાનો હોય ત્યાં અમે પહોંચી જઈએ છીએ અને યુવાનો સાથે વાત કરતા કરતા આ રીતે સાહિત્યને છેક સુધી પહોંચાડવાની અમે પ્રવૃત્તિ કરી છે. અમે ગમ્મતમાં કહીએ છીએ કે સામાન્ય રીતે બધા શ્વેત કેસરી લોકો હોય છે, સફેદ વાળવાળા, પણ કૃષ્ણ કેસરી હોય, કાળા વાળવાળા લોકો હોય, એટલે કૃષ્ણ કેસરી ઓડિયન્સ અમને મળી રહે એના માટેના અમે સતત પ્રયત્નો કરીએ છીએ અને એમાં બહુ સફળતા મળે છે. એનું કારણ અમારા ત્રણેય વડીલો સરકારના અહીંયા હાજર છે અને આપણે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો એક વિશેષ ઉલ્લેખ કરીને આપણે એમને અભિનંદન આપવા જોઈએ, અભિવાદન કરવું જોઈએ કે ગુજરાતી ભાષાને એમને પ્રાથમિક શાળામાં કમ્પલસરી કરી અને ઉર્દુ માધ્યમની સ્કૂલ હોય કે ઉડિયા માધ્યમની સ્કૂલ હોય ત્યાં ગુજરાતી શીખવવું ફરજિયાત છે. એ સાહેબે આ બહુ જ હિંમતભરી આ નિર્ણય કર્યો. એ માટે આપણે સાહિત્ય જગત વતી સાહેબનું અભિવાદન કરીએ તાલીઓથી. એક બીજો બહુ મોટો અર્બનમાં નિર્ણય કર્યો જે આપણે મહારાષ્ટ્રમાં ને કન્નડમાં ને બંગલામાં પશ્ચિમ બંગાળમાં બધે જોઈએ છે કે પાટિયા ઉપર ગુજરાતી એમની ભાષા જ હોય. સાહેબે એ પણ નિર્ણય કરાયો છે કે કોઈ પણ વ્યવસાય વાણિજ્ય યુનિટ હોય એમાં ગુજરાતી ભાષાનો ઉલ્લેખ હોવો જોઈએ, ગુજરાતી ભાષામાં જ લખાયેલું હોવું જોઈએ. એ પણ એક બહુ મોટો નિર્ણય છે અને એનો અમલ કરાવવા માટે આપણે સૌએ સમાજ પાસે જઈ અને જાગૃતિ કરાવવી જોઈએ. વિશેષ વાત નથી કરતો સાહેબ. આજે જેને લાઈફ ટાઈમ એચિવમેન્ટ મળ્યું હોય એવા સારસ્વતોનું આપણે સન્માન કરીએ છીએ. તો સાહેબને આપણે જે વિશિષ્ટ બે સારસ્વતો છે એમનો જયેન્દ્રસિંહજી ઉલ્લેખ કરશે અને આપણે સાહેબ દ્વારા એમનું ગૌરવ પુરસ્કાર આપવાની વિધિ કરીશું. આપ સૌએ આખું વર્ષ અકાદમીને જે સહકાર આપે છે એ માટે પણ અમે વંદન કરીએ. સાહેબ, 365 દિવસમાં 300 કાર્યક્રમો અને 365 દિવસમાં 150 પબ્લિકેશન્સ અને આ વર્ષે અમે અનુવાદ માટે સાહેબ પાસે ખાસ માગણી કરી હતી અને આપણને અનુવાદ માટે પણ વધુ ગ્રાન્ટ મળી રહી છે, રિસર્ચ માટે પણ ગ્રાન્ટ મળી રહી છે. આ વાત મેં બહુ ટૂંકમાં કહી, બહુ લાંબી વાત છે, પણ આપણે એકદમ અર્ધમાત્રા લાઘવેન પુત્રોત્સવ મન્યન્તે વૈયાકરણાઃ એવો જે આપણો શ્લોક છે એના આધારે એકદમ લાઘવમાં આ વાત કરી છે. અને હવે આપણે બે સિમ્બોલિક સાહેબના હાથે સન્માન કરાવીશું. જયેન્દ્રસિંહજી. ખૂબ ખૂબ આભાર માનનીય અધ્યક્ષ. જેમ આપણે વાત કરી એમ ગુજરાતી ભાષાનું ગૌરવ એવા શ્રી બળવંત જાનીને આપણે 2023નો ગૌરવ પુરસ્કાર અર્પણ કરી રહ્યા છે. આપને મંચ પર પધારવા માટે વિનંતી કરું છું. લોક સાહિત્યના ખૂબ મોટા અભ્યાસુ અને ગુજરાતી લોક સાહિત્યને વિશ્વના મંચ પર મૂકી આપવામાં જેમનું ખૂબ મોટું પ્રદાન છે એવા બળવંત જાની સાહેબને ગુજરાતી ભાષાનો 2023નો ગૌરવ પુરસ્કાર એનાયત કરતા અકાદમી ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે. ખૂબ ખૂબ તાળીઓ સાથે જાની સાહેબનું સન્માન થવું જોઈએ. 40 વર્ષની એમની આ સાતત્ય યાત્રા છે, આ સાધના છે અને આ સાધનાનું સન્માન કરવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચે પધાર્યા છે. આપણે ખૂબ ખૂબ તાળીઓથી ₹1,00,000ની રાશિનો પુરસ્કાર એ ગૌરવ પુરસ્કાર આપણા રાજ્યનો સર્વોચ્ચ પુરસ્કાર લોક સાહિત્યકાર સંશોધક એવા બળવંત જાની સાહેબને પ્રાપ્ત થયો છે. સંશોધનના 80 ગ્રંથો એમના દ્વારા લખવામાં આવ્યા છે, કરવામાં આવ્યા છે. ગુજરાત સાહિત્ય અકાદમી આપનું સન્માન કરતા, ગુજરાત સરકાર આપનું સન્માન કરતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે. એવી જ રીતે ગુજરાતી ભાષામાં અનેક યુવા કલમો પાંગરતી રહી છે. એમાંની એક યુવા કલમ શ્રી મિલિંદ ગઢવી 2023નું ગુજરાતી ભાષાનું યુવા ગૌરવ સન્માન આપતા અકાદમી અને રાજ્ય સરકાર આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે.
હું માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીશ કે આપ શ્રી મિલિંદ ગઢવીને 50,000 રૂપિયાનું સન્માન એ આપી અને આપ સન્માનિત કરશો. આપણે ખૂબ ખૂબ તાળીઓથી મેં હસવાનું શીખી લીધું. દુનિયાને મુશ્કેલી થઈ ગઈ ને બે ફળિયાએ પ્રેમ કર્યો તો વંડીમાંથી ડેલી થઈ ગઈ. જય માતાજી. હું મિલિંદ ગઢવી. ગુજરાતી ભાષા મને કવિ તરીકે ઓળખે છે. ચારણો શબ્દના ઉપાસક છે. તો એમની જીભે દુહો ચડી જાય. માનનીય મુખ્યમંત્રીશ્રી આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને હવે આપણે જેમને સાંભળવા માટે હંમેશા આતુર હોઈએ છીએ અને જેમનું માર્ગદર્શન સતત ગુજરાત રાજ્યને મળતું રહે છે એવા ભાષા પ્રેમી, ભાષાના સેવી એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી છે કે આપ પ્રાસંગિક ઉદ્બોધન આપી અને અમને સૌને લાભાન્વિત કરશો. વચ્ચે આવી ગયા બધા. આ બાજુ છે વાંધો. સ્ટેજ બદલાઈ. વિશ્વ માતૃભાષા દિવસ અંતર્ગત ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત સાહિત્ય ગૌરવ સમારોહ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી મૂળભાઈ બહેરા, શ્રી હર્ષભાઈ સંઘવી, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશભાઈ ઝા, કુલપતિ શ્રી નિરંજનભાઈ પટેલ, પ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી માધવ રામાનુજી, અગ્ર સચિવ શ્રી થેન્નારાયણસિંહજી, આમંત્રિત સૌ મહાનુભાવો, સમગ્ર રાજ્યમાંથી પધારેલા સૌ સાહિત્યકારો, પ્રેસ મીડિયાના મિત્રો, આપ સૌને મારા નમસ્કાર. અહીંયાથી હમણાં એવું કહેતા હતા કે જેને સાંભળવા માટે બીજે બધે બરોબર છે પણ અહીંયા કેવી રીતે? કાર્યક્રમ પણ અહીંયાથી તમારામાંથી કોઈકને અમે સાંભળીને જઈએ તો અમારી તાકાત વધે. એવો કાર્યક્રમ થતો નથી હોતો એટલે પ્રોબ્લેમ મારે જુદો થઈ ગયો કે આયાને સન્માન થયું, સન્માન કરવાનું તો સન્માન કર્યું અને અમારે જે બે શબ્દો કહેવાના કંઈ જતા પણ તમારી સાથે એક વખત કાર્યક્રમ કદાચ બંગલે થયો હતો, ફરીથી એક વખત બધા બંગલે ભેગા થઈએ તો અમે તમને થોડા સાંભળી શકીએ. એટલે ભાગ્યેશભાઈને કહું છું ફરીથી એક વખત બંગલે બધા આવો ને તમારી જે ઉર્જા છે અમે લઈએ અને ગુજરાતને સારી રીતે આપીએ એટલી અમારી. કારણ કે સાહિત્ય અને સાહિત્ય માટેની રુચિ છેલ્લા કેટલાય ટાઈમથી આપણે બધાએ જોયા છે કે ભાઈ કોઈક બે શબ્દ ક્યાંય પણ ઇંગ્લિશમાં બોલાય એટલે આપણે ઓળ ગોળ થઈ ગયું. તો બહુ ઇન્ટેલિજન્ટ છે એમ એ ખબર ના પડી. ધીમે ધીમે અહીંયા બેઠા પછી ખબર પડી કે ના ભાઈ એવું કંઈ વર્તું નથી. જેને ઇંગ્લિશ આવડે અને બધું આવડે એવું જરૂરી ભાષા છે પણ ભાષાનું આપણે એક ગુજરાતી તરીકે કહીએ કે ભારતમાં આપણી બધાયની એક સંસ્કૃતિ છે કે સામેવાળા માણસને આપણે અનુકૂળ થવાનો પ્રયત્ન કરીએ અને એના કારણે શું થયું તો કે ભાઈ આપણે બીજા લોકોની ભાષા પકડી લીધી ને આપણી ભાષા છૂટતી ગઈ. આજે તમે જુઓ ઘણા બધા એવા દેશ છે કે જે પોતાની ભાષામાં કોઈ પણ જગ્યાએ જાય તો એમની ભાષામાં જ વાત કરે. માન્ય વડાપ્રધાનશ્રીનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે કે એમણે એક ભારત શ્રેષ્ઠ ભારત જે ભાષા છે જ્યાં છે જે સ્ટેટમાં જે ભાષા છે
એના ઉપર ગૌરવ કરો અને તમે એમાં તમે જે તમારી રજૂઆત કરવી એમાં કરો, એના ઉપર ભાર મૂકો. પછી એ કોઈ પણ હોઈ શકે, એ હિન્દી હોય, તમિલ હોય, ઉર્દુ હોય, જે હોય, તમારી માતૃભાષા ઉપર તમે ગૌરવ નહીં કરો. આપણે આપણી સંસ્કૃતિને પકડીને ચાલવું છે. આપણે વિરાસત બી વિકાસ બી એ માન્ય વડાપ્રધાનશ્રીનો કાર્યમંત્રને આપણે આગળ ધપાવવાનું. આપણી વિરાસતને ક્યાંય છોડવાની નથી. વિરાસત પકડીને આપણે ચાલવું છે. ગુજરાતી અને ગુજરાતી ભાષા, ગુજરાતમાં રહેવું હોય તો ગુજરાતી ભાષા આવડવી જોઈએ. ગુજરાતમાં રહીને ગુજરાતી ભાષા ના આવડે તો કેવી રીતે ચાલશે? ઘણા છોકરાઓ અત્યારે ફેમિલી એવા છે કે છોકરાઓને ગુજરાતી પૂછવું પડે કે આ શું બોલ્યા તમે. ભાષા તરીકે તમે કોઈ પણ લેંગ્વેજ તૈયાર કરાવડાવો એનો વાંધો જ નથી આપણને. ઇંગ્લિશ આવડવું જોઈએ, ઇંગ્લિશ માટેની કોઈ એવી આપણને એલર્જી નથી. ઇંગ્લિશ ભાષાની એલર્જી નથી, બીજી કોઈ ભાષાની એલર્જી નથી. આપણને આપણી માતૃભાષાનું ગૌરવ કરો અને બીજી બધી ભાષા સાથે તમે જે તમને અનુકૂળ હોય, તમારા વ્યવહાર જીવનમાં ક્યાંય જરૂર પડતી હોય, ધંધા રોજગારમાં જરૂર પડતી હોય તો બીજી ભાષા તમે શીખો, કોઈ વાંધો નથી. સારી વસ્તુ છે. 2 ભાષા આવડતી હોય, 3 ભાષા આવડતી હોય, 5 ભાષા આવડતી હોય તો સારી વસ્તુ છે. પણ આપણી માતૃભાષા અને માતૃભાષા ઉપર ગૌરવ કરીને આપણે આગળ વધીશું એવું તો આપણને દરેક જણને મગજમાં આવવું જોઈએ. અને એ પ્રમાણે અત્યારે જે પ્રમાણે દેશ અને દુનિયામાં આપણે ક્યાંય પણ જઈએ તો આજે આપણને આપણા વડાપ્રધાન શ્રી જ્યારે પણ વાત મૂકતા હોય તો આપણી ભાષામાં મૂકી શકે છે. નહીંતર પહેલા તો આપણે ઇંગ્લિશ જ સાંભળવું પડે, ક્યાંય બી જાય તો ઇંગ્લિશ જ સાંભળવું પડે. એ ગૌરવ સાથે આપણે આગળ આજે અહીંયાથી 2 એવોર્ડ મારા હાથે અપાયા છે. બાકી બધી ભાષાઓમાં એવોર્ડ તો અપાયા છે. દરેક ભાષામાં એવોર્ડ તો આપ્યા છે આપણે. દરેક ભાષા આપણે તો એક ભારત શ્રેષ્ઠ ભારત, એક ભારત થઈને આગળ વધવું છે. શ્રેષ્ઠ ભારત તો જ કહી શકાય કે એક ભારત થઈ છે. દરેક કોઈ પણ સ્ટેટ હોય એ બધા એક જ છીએ આપણે. આપણી તો સંસ્કૃતિ પણ એ છે વસુધૈવ કુટુંબકમ. એ સંસ્કૃતિને વળગેલા હોઈએ ત્યારે કયા સ્ટેટમાં કઈ ભાષા છે એના કરતા આપણા સ્ટેટમાં કઈ ભાષા છે એના માટેનો આપણો પ્રયત્ન છે. એમાં આપનો સાથ અને સહકાર મળતો રહે છે. અને કીધું એમ કે ભાઈ યુવાનો માટે સાહિત્યનો રસ ધીમે ધીમે ઓછો થતો જાય છે. આપણે બધાના અનુભવમાં આવે છે. વાંચન ઓછું થતું જાય છે કારણ કે ઇલેક્ટ્રોનિક્સ મીડિયા ના તેને એટલું બધું બીજું બધું સાહિત્ય જે ન જોવાનું, ન સાંભળવાનું, ન વાંચવાનું એટલું બધું પીરસાઈ રહ્યું છે કે કેટલો ટાઈમ યુવાનો વેસ્ટ થઈ જાય છે એ ખ્યાલ જ નથી આવતો. અને જ્યારે ખ્યાલ આવે ત્યારે ઘણી વખત મોડું પણ થયું. કેટલા ઇન્સિડન્ટ્સ આવે છે એવા. ફક્ત ને ફક્ત આ ખોટું જે સાહિત્ય આપણા ફોન ઉપર અને AI નો જમાનો. આપણી ભાષા સમજી જાય ફોન કે તમને શેમાં રસ છે, તમને એ જ પીરશે. એટલે તમારે આ બધી પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે અહીંયા આગળ બધા વડીલો બેઠા છે એ બધાએ આગળ આવવું જ પડે. અને એ તમે બધા આગળ આવશો તો એ લોકોને આમાં શું છે કે ટેસ્ટ, જ્યારે પણ ટેસ્ટ કોઈ કે કીધો હશે કે આ ખાટો છે, આ તારું છે, કે આ ગળ્યો છે, કે એ પહેલી વખત જે કીધું એ પકડાયો ને પછી આગળ ચાલ્યો એવું જ હશે ને. ટેસ્ટમાં એવું જ હોય ને. આપણને ખબર નથી ગળ્યું કેવી રીતે શબ્દ પડ્યો, સ્વીટ કેવી રીતે શબ્દ પડ્યો એ ક્યાં ખબર છે આપણને. પણ આપણે ગળ્યું એટલે ગળ્યું.
ગળાઈ પછી જાય. ટેસ્ટ કરીએ એટલે બધા બોલે કે ગળ્યું એટલે આપણે બોલીએ ગળ્યું. ટેસ્ટ આપણે કેળવ્યો છે. મરચું, મીઠું, તેલ, વધારે તેલ, ના તેલ, બધું આપણે ધીમે ધીમે ઉમેરીને જે જીભને ભાવે એવું કર્યું. એવી જ રીતે આપણે આ સાહિત્યમાં પણ જે યુવાનોને જરૂર છે, યુવાનો માટે આપણે એ સાહિત્ય આપવું. અને તો એટલું બધું એમાં શું છે કે એક નેગેટિવ તાકાતની સામે આપણે એટલી બધી પોઝિટિવ તાકાત છે જ આપણી પાસે. આપણે બધાએ અમે કહેતા હોઈએ ઘણી વખત કે એક નેગેટિવ કોઈક મૂકે તો આપણે 100 કર્યા છે કામ પોઝિટિવ. એ દિવસે 100 પોઝિટિવ મૂકી દો આપણે, પછી એની વેલ્યુ ના દેખાય. એમ આ જે અત્યારે સાહિત્ય પીરસાઈ રહ્યું છે એની સામે આપણે પોઝિટિવ મૂકે જ જવું પડે. જેને જે અનુકૂળ પડતું હોય મૂકે જ જાઓ. તો બધાને પાછું ધીમે ધીમે ટેસ્ટ બદલાતો જશે. અને ટેસ્ટ બદલાશે પછી ભાવે એવું તો છે, આપણું સાહિત્ય ભાવે એવું છે, અનુકૂળ વાળું છે, આનંદ આવે એવું છે. આજે તમે જુઓ તો આપણે ઘણી વખતે બધા કહેતા હોઈએ કે ભાઈ મૂવીઝ જોતા હોઈએ તો આજનું ગાયન અને જૂનું ગાયન, તો આજે બી એમ થાય કે જૂનું ગાયન આવો તો આનંદ આવે. કારણ કે એની શબ્દોની રચનાથી માંડીને એનું વાક્ય રચના, એના અંદર રહેલો હાર્દ, ને અત્યારે તો મ્યુઝિક જ છે. એટલે ખૂબ જેટલું આપણે વધારે ને વધારે આપણે જે આપવું છે, આપણે જે, અને વડાપ્રધાન શ્રી પણ ખૂબ ભાર મૂકે છે આપણી સંસ્કૃતિ, આપણી વિરાસત, એની ઉપર જ ભાર છે. અને એ મજબૂત હશે તો પછી બધો વિકાસ જે છે આપણો. નથી કહેતા કે ભાઈ ધર્મ વગરનું વિજ્ઞાન એ વિનાશમાં થશે. એટલે એની સાથે આપણે વિરાસત સાથે, આપણી સંસ્કૃતિ સાથે આપણે આગળ વધવું છે. અને આપણે બધા જો સાથે એમાં યુવાન દેશ છે આપણો, એટલે યુવાનીની તાકાતનો ઉપયોગ આપણે વિકસિત ભારત માટે કરવો છે. અને એ યુવાનો જો આગળ વધશે સારી રીતે તો આજે મને લાગે ત્યાં સુધી માતૃભાષાના દિવસે આપણે ગુજરાતી અને ગુજરાતી પરનો આપણો આગ્રહ કહો તો આગ્રહ, દુરાગ્રહ તો દુરાગ્રહ, ગુજરાતી ભાષા ગુજરાતમાં રહેતા હોય એને બધાને નાનું મોટું ગુજરાતી તો આવડવું જ જોઈએ. ને એના માટેનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ અને એમાં આપનો સાથ અને સહકાર મળતો રહેશે એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. જય જય ગરવી.